સરસ મેળાના માધ્યમથી 350થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓ માટે ખુલ્લા સમૃદ્ધિના દ્વાર। કેન્દ્ર સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લીના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા સોમનાથ ખાતે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શન દ્વારા બહેનો આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકારના સહકાર થકી વૈદ્યનાથ અને જય ગોપિકા સહિત 45 જેટલા સ્વસહાય જૂથોની 350થી વધુ મહિલાઓ આ સરસ મેળામાં ભાગ લીધો હતો। આ મેળામાં તેઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી છે। આ વસ્તુના વેચાણમાંથી આ મહિલાએ મહિને 4 લાખથી વધુ ટર્નઓવર સાથે પ્રત્યેક મહિલાને મહિને આશરે ₹10,000 જેટલી આવક પ્રાપ્ત થઈ રહી છે। આ રીતે આ મેળાનો તેના માટે સમૃદ્ધિના દ્વાર ખોલનારો બની રહ્યો છે। તેની સાથે તેઓની આવકમાં વધારો થતાં તેઓ આર્થિક રીતે સદ્ધર અને સક્ષમ પણ બની શકે છે। તેઓ આર્થિક રીતે સદ્ધર અને સક્ષમ પણ બની રહ્યા છે। આ અંગે વૈદ્યનાથ નામે સખી મંડળ ચલાવતા કાજલબેન ખેરાએ જણાવ્યું હતું કે આ સ્વસહાય જૂથની શરૂઆત કરી પહેલા અમે મજૂરી કામ કરતા હતા। જેકેશ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। નમસ્તે, મારું નામ ખેરાળા કાજલ ભરતભાઈ છે। મિશન મંગલમ યોજના દ્વારા ભાવનગર સખી મંડળ વલભીપુર તરીકે ફરજ બજાવું છે। અમારા ગામમાં 45 સખી મંડળ છે। તેમાં અમારે 300થી 400 મહિલાઓ સિલાઈ કામનું કામ કરે છે। તેમાં અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, નાના મોટા ઠેલા, સ્કૂલ બેગ, ફ્રીજ કવર, વોશિંગ મશીનના કવર, તેમજ અમે રાજ્યમાંથી તે જિલ્લામાંથી ઓર્ડર પ્રમાણે અમે ઓર્ડર કરીએ છીએ। તેમજ અમારી એક બેન મહિને 10,000થી 12,000નું કામ કરે છે। તેમજ તે પહેલાં દાળિયા જાતી મજૂરી કરતી, તેમાં એ 300થી 250નું કામ કરતી। અત્યારે અમે એને ઘરે બેઠા કામ કરવાનું આપી સિલાઈ કામનું, તેમાં એને 400થી 500નું એક દિવસનું કામ કરે છે। તેમજ હું સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માગું છું કે મારા મહિલાઓને પગભર બનાવ્યો। ધન્યવાદ।